ભક્તોમાં જો કોઈ દેવતા તાત્કાલિક કૃપા વરસાવે છે તો તે છે પવન પુત્ર સંકટ મોચન હનુમાનજી, કે જ્યાં માત્ર નામ જ લેવાથી ભય દૂર થાય છે, જ્યાં ભક્તિ માત્રથી જ જીવનના સંકટો ઓગળી જાય છે। તો આવો આજે આપને લઈ જઈએ એક એવા પવિત્ર ધામે કે જ્યાં દરેક ભક્તની આસ્થા અને જોડાયેલ છે અડગ વિશ્વાસ। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ છે શ્રી ભીડભંજન હનુમાનજીનું પાવનકારી ધામ, જ્યાં ભક્તો કરે છે પ્રાર્થના અને દાદા આપે છે દરેક મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ। ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। દેવ હનુમાન માટે કહેવાય છે કે દેવ હનુમાનનું જો સ્મરણ પણ તમે કરી લો તો તમારી આસપાસ રહેલા તમામ અનિષ્ટ તત્વોનો નાશ થઈ જાય છે અને દેવ હનુમાનની વિશેષ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે। આવા કલ્યાણકારી દેવના એક કલ્યાણકારી મંદિરના દર્શન કરવા આવો આપણે જઈએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં, કે જ્યાં સાક્ષાત વાસ છે સંકટ મોચન હનુમાનનો। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગીચ વસ્તીની વચ્ચે શ્રી ભીડભંજન હનુમાનનું પાવન સ્થાનક આવેલું છે। કહેવાય છે કે આ મંદિરની સ્થાપના દશકાઓ પૂર્વે થઈ હતી, જે આસપાસના વિસ્તારમાં અને અમદાવાદના ખૂણે ખૂણાથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ બની ગયું છે। અહીંયા ખૂબ જ ભક્તો આવે છે અને ખૂબ જ ભક્તોના કામ થાય છે। ભગવાનના પરચા એવા છે કે સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે, એટલે ભક્તોને ખૂબ અહીંયા શ્રદ્ધા છે અને એમાં બાપુનગરની જનતાને તો ખૂબ જ શ્રદ્ધા છે આ ભગવાન ઉપર, હનુમાન દાદા ઉપર। ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ ત્રિશૂળ અને તેની સાથે પ્રજ્વલિત અખંડ અગ્નિના ભક્તોને દર્શન થાય છે, જેના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશે છે। મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ અહીં ભક્તોને કેસરી નંદન પવનસૂત હનુમાનના કલ્યાણકારી દર્શન થાય છે। કેસરી સિંદૂર, આંકડાના પુષ્પોનો શૃંગાર, હાથમાં ગદા અને ભક્તોને આકર્ષતું કપિરાજનું સુંદર મુખ ભક્તોની આસ્થામાં વધારો કરનારું છે અને ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે દેવ હનુમાન સમક્ષ અહીં નતમસ્તક થયા વગર નથી રહી શકતા। અહીં દેવ હનુમાનની સુંદર મૂર્તની સાથે તેમની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ સ્થાપિત કરાઈ છે, જેના પણ ભક્તો દર્શન કરીને પાવનતાની અનુભૂતિ કરે છે। અહીં દેવ હનુમાનની જમણી બાજુ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિ છે, તો તેમની ડાબી બાજુ શ્રી લક્ષ્મીનારાયણના પણ ભક્તોને દર્શન થાય છે। મંદિરમાં દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે। અહીં ભીડભંજન મંદિરમાં દેવાધિદેવ મહાદેવનું પણ પાવન સ્થાનક આવેલું છે। અહીં મહાદેવ મંગલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને શ્રી ભીડભંજન હનુમાનના દર્શને આવતા ભક્તો અહીં મંગલેશ્વર મહાદેવના દર્શને આવવાનું અને મહાદેવને જળાભિષેક કરવાનું પણ નથી ચૂકતા। અહીં મંદિરમાં વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે। અહીં મંદિરમાં ગૌશાળા પણ કાર્યરત છે। જે ભક્તો ગાયને ઘાસ કે પછી ગાય માટે દાન આપવાની ઈચ્છા ધરાવતા હોય તો અહીં મંદિરમાં તેની પણ વ્યવસ્થા કરાઈ છે। ખાસ કરીને દર શનિવારે તો અહીં વિશાળ પાયે ભંડારાનું પણ આયોજન કરાય છે, જ્યાં નાના મોટા અને વયોવૃદ્ધ તમામ લોકો સેવા આપીને કૃતજ્ઞ થાય છે। અહીં આવતા દરેક ભક્તો દાદા પર અતૂટ શ્રદ્ધા રાખે છે અને તેમની દરેક માનતા દાદા જરૂર પૂરી કરશે તેવી જ આશ લઈને પોતાના ઘરે પરત ફરે છે અને આ જ શ્રદ્ધા તો છે જ્યાં તમામ ભાવિ ભક્તોને નિત્ય આ મંદિરે ખેંચી લાવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।